નમસ્તે, સુપ્રભાત. મારો પુત્ર કીર્તન અતુલભાઈ યાજ્ઞિક HKG ગુજરાતી મીડિયમ કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણે છે. મારા બાળકમાં આ છેલ્લા 1.5 વર્ષથી મૂક્યો છે. ખૂબ સારું રિઝલ્ટ મને જોવા મળ્યું છે. મને ડિસેમ્બરમાં મૂક્યો ત્યારે અમે પહેલી જ વાર મૂકેલો હતો સ્કૂલમાં, એટલે અમને એમ હતું કે કઈ રીતે કેચઅપ કરી શકશે, કઈ રીતે બધું શિક્ષણ સાથે કામ કરી શકશે, પણ અત્યારે મને ખૂબ સારું જોવા મળ્યું છે. મારો પિત્તર અત્યારે વાંચવાનું પણ આવડે છે, સાદા શબ્દો એક વાક્ય સાથે વાંચી શકે છે, અને એની જે ગૃહ કાર્ય આપવામાં આવે છે એ ખૂબ સારી રીતે કરે છે. કર્ણાવતીનો જે સ્કૂલનો સ્ટાફ છે, સ્ટાફના બહેનો ખૂબ સારી રીતે ભણાવી રહ્યા છે અને એને મદદ કરે છે અને ખૂબ સુંદર રીતે ભણાવે છે, જે મારા બાળકમાં અને સારું ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યું છે. કર્ણાવતીનો સ્ટાફનો હું આભાર માનું છું. એક માતૃવત્સલ હૃદય રાખી અને બહેનો ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છે અને બાળકોમાં ખૂબ સુંદર રીતે ભણાવી રહ્યા છે. એ બદલ હું બહેનોનો ખૂબ આભાર માનું છું. કિંજલ મેડમ, હિરલ મેડમ, શીલા મેડમ નવા આવ્યા છે, એ પણ દરેક બાળકને ખૂબ સુંદર ધ્યાન આપી એક બાળકને પ્રિપેરેશન કરાવી રહ્યા છે. પૂજા મેડમનો પણ આભાર માનું છું. પૂજા મેડમ પણ ખૂબ સુંદર કામ કરી રહ્યા છે. એક બાળક ઉપર ખૂબ સુંદર ધ્યાન આપે છે. બાળકની કોઈ પણ મુશ્કેલી હોય, કંઈ અમને ખબર હોય કે ન હોય, પણ મેડમને, પૂજા મેડમને, કિંજલ મેડમને ખ્યાલ હોય અને બાળકો ખૂબ સુંદર રીતે કામ કરી રહ્યા છે. આ બદલ હું કર્ણાવતી સ્ટાફનો, કર્ણાવતી વહીવટી સ્ટાફનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને મારા બાળકની પ્રગતિ જોઈ મને એવું લાગે છે કે આ સ્કૂલ છે એ ખૂબ સુંદર કામ કરી રહી છે અને બાળકના જીવનમાં શિક્ષણ સાથે મૂલ્યોનું પણ સંવર્ધન અને શિક્ષણ આપી રહ્યા છે. તો આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આભાર સૌનો. Namaste. Respected principals and teachers and parents, હું ભવ્ય ત્રિવેદી, હું પ્રાંસી ત્રિવેદીની મધર છું. કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલ એકદમ બેસ્ટ સ્કૂલ છે, કેમ કે અહીંયા આવતી મારા લોકોના શિક્ષણ અને લેખન કાર્યમાં બહુ જ વધારો થયો છે. અહીંના શાળાનું એક્ટિવિટીનું આયોજન એટલું બેસ્ટ છે, કેમ કે એના દ્વારા મારી ડોટરમાં શારીરિક, માનસિક અને બૌદ્ધિક બંને ત્રણમાં વિકાસ થયો છે. એના આત્મવિશ્વાસમાં વધારો થયો છે, એના કોન્ફિડન્સ, એનો સ્ટેજ પાવર પણ એકદમ વધારો થયો છે. શાળાની એક્ટિવિટી એટલી બેસ્ટ છે, કેમ કે એના દ્વારા મારી ડોટર ઘરે આવીને એ જ હુબહુ એક્શન સાથે, એક્ટિંગ સાથે વાર્તાઓ પણ કહી સંભળાવે છે. લંચ સાથે ફન, ડાન્સ સાથે ગમત, એક્ટિંગ સાથે વાર્તાઓ કહેવી અને એક્શન સાથે જે લાઇન્સ ગાવી, એ તો મને ખૂબ જ ગમે છે. તમારો આ ખેલ આધારિત શિક્ષણનો અભિગમ મને બહુ જ ગમે છે, જેના દ્વારા મારી ડોટરમાં ખૂબ જ ઇમ્પ્રુવમેન્ટ થયું છે. મારી ડોટરને આત્મવિશ્વાસ વધારવા માટે અને એનું નવું જાણવા પ્રત્યે ઉત્સાહ જગાડવા, એના પ્રેરણારૂપી બનાવવા માટે દરેક શિક્ષકગણનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. ગુડ મોર્નિંગ. કર્ણાવતી સ્કૂલમાં મારું બાળક સિનિયર KG ગુજરાતી મીડિયમમાં ભણે છે. હું કર્ણાવતી સ્કૂલની ખૂબ જ આભારી છું. મારું બાળક આ સ્કૂલમાં ખૂબ જ ઇમ્પ્રુવમેન્ટ કરી રહ્યું છે અને અત્યારે પણ કરે છે. કર્ણાવતી સ્કૂલ બાળકોના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ અને કાર્યરત રહે છે. એ બધું જાણીને મને ખૂબ જ આનંદ થાય છે. કર્ણાવતી સ્કૂલ દ્વારા જે પણ કંઈ એક્ટિવિટી કરવામાં આવે છે એ ખૂબ જ એવી સારી એક્ટિવિટી છે, જેના દ્વારા બાળક ખૂબ જ સારી રીતે શીખી શકે છે અને આગળ વધે છે. એક્ટિવિટી એટલી સારી હોય છે કે જે બાળકને ન આવડતું હોય એ બાળકને આવડી જાય છે. પ્લસમાં કે જે બાળક અહીંયા જે સિનિયર KGમાં જે મોન્ટેસરી પદ્ધતિથી બાળકને જે શીખવવામાં આવે છે એ ખૂબ જ સારી પદ્ધતિ છે. એના દ્વારા બાળક સહેલાઈથી શીખી શકે છે. મને તો મારા આ બાળકમાં આ મોન્ટેસરી પદ્ધતિ ખૂબ જ સારી લાગી છે. મોન્ટેસરી પદ્ધતિ એક એવી પદ્ધતિ છે કે જે બાળક અઘરામાં અઘરી વસ્તુ આ પદ્ધતિથી શીખી શકે છે, કારણ કે આ પદ્ધતિ દ્વારા બાળકને ખબર પડે છે કે કયું વસ્તુ કેવી રીતે આવે, કમાં કઈ વસ્તુ આવે, પછી ફ્રૂટ્સને લગતી કઈ વસ્તુ આવે, એ બધું વસ્તુ દેખાડીને એ બધું શીખવે છે. એટલે હું કર્ણાવતી સ્કૂલના આચાર્યશ્રી, શિક્ષકગણ તથા બધા શિક્ષકોને આભારી છું. થેન્ક યુ. નમસ્તે. શિક્ષણ જે કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં નર્સરી ગુજરાતી મીડિયમમાં અભ્યાસ કરે છે. કર્ણાવતી ઇન્ટરનેશનલ
સ્કૂલમાં છે એનું સમજવું એની પહેલાં અમે ઘણી બધી શાળાઓની મુલાકાત લીધી. પણ જ્યારે કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલની મુલાકાત થઈ ત્યારે અમારી બધી ઈચ્છાઓ અને અમારી જે અપેક્ષાઓ હતી એની પૂર્ણ થઈ છે. કારણ કે જૂન મહિનાથી કર્ણાવતી સ્કૂલમાં અભ્યાસ કરે છે. એની પહેલાં અમે લેઆઉટમાં કે ટ્યુશનમાં મોકલેલું નથી, છતાં આટલા ઓછા સમયમાં સ્કૂલ પ્રત્યેનો જે લગાવ છે એ જોઈને અમને ખૂબ જ આનંદ મળે છે. એનો જે સ્ટાફ છે એકદમ સપોર્ટિવ છે. એની જે ડેવલપમેન્ટ માટેની જે પણ એક્ટિવિટીઝ કરવામાં આવે છે કે પછી શિક્ષણની સાથે સાથે ધાર્મિક શિક્ષણ પણ આપવામાં આવે છે, જે આજના સમયમાં ખૂબ જ જરૂરી હોય છે. અને અહીંયા માતા પિતાની કોઈ પણ સમસ્યા હોય, કોઈ પણ ફરિયાદ હોય તે મેનેજમેન્ટ દ્વારા, શિક્ષકો દ્વારા અને અન્ય સ્ટાફ દ્વારા તે સાંભળવામાં આવે છે, સમજવામાં આવે છે અને તેનું સોલ્યુશન કરવામાં આવે છે. અને આજે જ્યારે વ્યક્તિ કહે છે કે મને સ્કૂલે જવાની બહુ મજા આવે છે, ત્યારે અમે કર્ણાવતી સ્કૂલમાં જે એડમિશન લેવાનો અમારો જે નિર્ણય હતો તે ખૂબ જ અમને સારો લાગ્યો.